હેલો દોસ્તો, નમસ્કાર. અને હંમેશાની જેમ હું અગાઉ પણ બહુ બધી વાર બોલ્યો છું અને આજે પણ પાછો વિડીયોમાં બોલું છું કે દીવના મહેમાન આશ્રમ ઉપર આવે અને પ્રભુજીઓ માટે કશું લીધા વગર આવે તો એમનો ધક્કો જે છે નિષ્ફળ ગયો કહેવાય. એવી જ રીતે આજે દીવના બહુ બધા મહેમાન આવે છે. શું નામ છે? વિપુલ વિપુલભાઈ. ભાઈ આપનું? ઉત્તમભાઈ. ઉત્તમભાઈ. ને આપનું? પ્રસન્નભાઈ. તો શું કહેવા માંગો છો વિપુલભાઈ? કઈ રીતે આવી પ્રેરણા મળી કે ભાઈ બધા પ્રભુજીઓ માટે કંઈક ને કંઈક લઈને જવું છે? અમે જે વિડીયો જોઈએ છે બધી સારું લાગે છે. પોપટભાઈ ને એટલો સપોર્ટ છે ને બહુ બધી ગમે છે. યસ, થેન્ક યુ. તમે શું કહો છો? ખાલી ગરીબ માણસો માટે આમ દાન કરવાનું સારું બધી કરવાનું. વાહ ભાઈ વાહ. બેન, તમે શું કહેવા માંગો છો? કઈ નહીં, પોપટભાઈ એટલું બધી સારું સપોર્ટ આપે છે, બહુ કહેવાય કે આ ગરીબ માણસો બહાર બેઠા હોય એટલો અહીંયા એના સપોર્ટ મળે છે અને એનાની લાઈફ સુધરશે. યસ યસ, થેન્ક યુ. અને ભાઈ તમારું નામ? બધા એમ નહીં, તમારું નામ તો કયો પણ. અલ્તાફભાઈ. અને અલ્તાફભાઈ અમારા એવી રીતના સપોર્ટર છે, જો કે એમની ગાડી ચાલે છે ને દીવથી અમદાવાદ જેટલા પણ ગેસ્ટ આવતા હોય તો અલ્તાફભાઈ એમને કહે કે ભાઈ અહીંયા આવી રીતના આશ્રમ છે. અને જો કે ઓલમોસ્ટ તમારા લોકોનો પ્રેમ એટલો મળે છે કે બધા લોકો સુધી વિડીયોઝ પહોંચતા જ હોય. પણ અલ્તાફભાઈ રસ્તામાં આવે, ઘણીવાર રસ્તા પરથી જઈએ પણ આપણને ખ્યાલ ના હોય કે આ જગ્યા આ અહીંયા છે, આ સ્થાન પર છે. તો અલ્તાફભાઈનો એવી રીતના બહુ અપરંપાર સેવા હંમેશાથી રહી છે. અને બસ આવી જ રીતના પ્રેમ સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.